તો પ્રેમ લગ્ન પર ફરી પાટીદાર અગ્રણી લાલજી પટેલનો હુંકાર જોવા મળ્યો। કડીમાં 27 સમાજના કાર્યક્રમમાં લાલજી પટેલનો હુંકાર। પાટીદાર દીકરીને કોઈ લઈ જાય તે ન ચાલે તેવું કહ્યું છે। ભાષણ આપી રહ્યા હતા સભામાં ત્યારે દીકરીઓને બચાવવા માટે સમાજને આગળ આવવું પડશે તેવું લાલજી પટેલે કહ્યું છે। મોબાઈલ દીકરીઓનો સૌથી મોટો દુશ્મન છે। મહેસાણાની દીકરી રાજકોટવાળા સાથે ભાગી જાય, આ કેવી રીતે શક્ય બને? મોબાઈલથી જ શક્ય બને। મોબાઈલમાં પાસવર્ડ રાખતી દીકરીઓની વાલીને ખબર હોવી જોઈએ। દીકરીના લક્ષણો બારણામાં જ ખબર પડી જવા જોઈએ। ભાગીને ગયેલી હજારો દીકરીઓને પાછી લાવી સમાજમાં લગ્ન કરાવ્યા છે। આવનારો સમય આપણા માટે ખરાબ છે। અત્યારે એક જ પ્રશ્ન છે, ભાગીને ગયેલી દીકરીઓને પરત લાવો તેવું લાલજી પટેલે મંચ પરથી તેમના સંબોધનમાં કહ્યું કે આવડો મોટો સમાજ હોય, 1.25 કરોડ પાટીદાર હોય અને આપણી બેન દીકરીની કોઈ મસ્કરી કરે ચાલે? ભાઈ, આપણી પાટીદાર સમાજની દીકરીને કોઈ લઈ જાય ચાલે? કોઈ પણ દીકરી ભાગીને ગઈ જોઈએ તો એવી અત્યાર સુધી હજારો દીકરીઓ આપણે પાછી લાવ્યા છીએ અને આપણા સમાજના દીકરાઓ સાથે એમને લગ્ન કરાવ્યા છે। 1996 થી લઈ અને કદાચ 2020 સુધી બીજા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આવી ગયું છે। પણ હવે જો કોઈ સમાજની અંદર સમસ્યા હોય તો એક જ સમસ્યા છે, રોજ હવાર પડે અને ફોન આવી જાય ગમે ત્યાંથી ગુજરાતમાં કે લાલજીભાઈ ગમે તે કરો, અમારી દીકરી ભાગી જઈ। કેવી રીતે બહેનો, આપણી દીકરી આજે હું તમને કોઈ ભાષણ આપવા માટે નથી આવ્યો, હું કોઈ નેતા નથી, કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી બહેનો, હું સમાજની દીકરીઓ બચાવવાનું આપણી એસપીજી ગ્રુપ દ્વારા અને તમારા સમાજના સંગઠનના યુવાનો દ્વારા કામ કરી રહ્યો છું વર્ષોથી। તો આપણે સમાજની દીકરી બચાવી છે કે નહીં? મને કહો કે સમાજની દીકરી ગમે તે ધર્મમાં ગમે તે જ્ઞાતિમાં જશે તો ચાલશે? બોલો, ચાલશે? તો સમાજની દીકરી બચાવી છે તો આજે નક્કી કરીને જવાનું છે કોઈના પાસે આઈડિયા? આજે આપણા 27 સમાજની દીકરી જ્યારે પણ ભાગી લગ્ન કરે ને ઘરમાં ખબર પડે, એટલે આ તો રાજકોટ વાળા અંગા જ ના આવી જઈ, એટલે આ કોઈ કડીમ રહેતી હતી, રાજકોટ વાળા અંગા ચીવતા સેટિંગ થયું? બેનો કહેજો ચીવતા સેટિંગ થાય રાજકોટ વાળા જોડે? હા, મોબાઈલ થી ને? તો બેનો પહેલા તો તમે માતાઓ મોટી સંખ્યામાં છો, તમને મારે કહેવું છે કે તમે પહેલા સુધરો। પ્રમુખ સાહેબે કહ્યું પ્રમાણે આપણી દીકરીના લક્ષણો બારણામાં ખબર પડી જવી જોઈએ કે દીકરીના આ ફેરફારો કેવી રીતે થયા, એનો ડ્રેસ ક્યાંથી આવ્યો, એના ચંપલ ક્યાંથી આવ્યા, એનો મોબાઈલ ક્યાંથી આવ્યો અને કેમ આખો દિવસ રાતે 2-2 વાગ્યા સુધી આમ કરી રહી છે। જ્યારે જોવો તો કે આમ શું કરે કે હું તો ઓનલાઈન ભણું છું, એટલે 2 વાગે એવો જેવો ક્લાસ ચાલે, 2 વાગ્યા સુધી ભણતી છે। એટલે મોબાઈલની અંદર જે દીકરીઓ પાસવર્ડ રાખતી હોય એ દીકરીઓનો પાસવર્ડની ખબર તમને આવી જોવે કે ના આવી જોવે? દીકરી ગમે ત્યારે આઘી પાછી થાય આપણે જોઈ શકતા હોય એવી આપણને ખબર હોવી જોઈએ બહેનો। અને અત્યારે તમને કહી દઉં, સમાજની અંદર એક જ દૂષણ છે, આ દીકરીઓ બચાવવાનું।